बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। महाभारतनी कथा सांभळनार सर्वे श्रोताजनोने भाविक भक्तजनोने मारा शंकरपुरीना ओम नमो नारायण। श्रोताजनो आप सर्वे 81मु कड़वो सांभळ्यो, आज 82मु सांभळशुं। 81मा कड़वामां आद पर्वना ત્યાં સુધી તમને મેં સંભળાયું ને તમે સાંભળ્યું કે ગટોર ગચ્છ તો મને અગ્નિ આપ। ભીમ લાકડા ખડકી ચિતા ખડકીને માથે બેઠો છે, મારા માન ભાઈ મને ન મળે તો મારે જીવવું નથી। ત્યારે ગટોર ગચ્છ હવે હેડંબાને કંઈક પૂછે છે, જોઈએ 82મા કડવામાં। વૈષમ પાએ અણી પેર બોલ્યા સુણ જન મે જયરાય, વિસ્તારી તુજને સંભળાવું આદ પરમ મહિમાય। ગટોર ગસને દયા આવી મુખથી બોલ્યો એમ, મારા પિતા અગ્નિ મુકાવે કરું જનેતા કેમ। હેડંબા કહે મૂકી આવા જઈને બોલ્યો ગટોર ગચ્છ વાત, કોણ લઈ ગયું હશે મારા તાત તણા માને ભ્રાત। હેડંબા કહે કહીશ તને અગ્નિ જૈન મૂકી આવ। ગટોર ગચ્છ કહે પછી મૂકું ને માતા તું મને બતા। ગટોર ગચ્છ કહે છે કે માં કેમ કરું, મારો પિતાજી મને અગ્નિ મૂકવાનું કહે છે। હેડંબા કહે છે કે મૂકી આવ। ગટોર ગચ્છ કહે છે કે માં મૂકી તો આવું, પણ મારા પિતાજીના માં અને ભાઈઓને કોણ લઈ ગયું હશે। હેડંબા કહે તને જરૂર કહીશ, પણ પહેલા તું અગ્નિ મૂકી આવ। ગટોર ગચ્છ કહે છે કે ના માં, હવે તો તું મને પહેલા જ કે કોણ લઈ ગયું, પહેલા મને બતાવ। ત્યારે હેડંબા કહે છે, હેડંબા કહે બાળક તું છે નટકે પેટમાં વાત। ગટોર ગચ્છ કહે સમ તારા કોઈને નહીં કો વાત। ગટોર ગચ્છને કહે છે કે તું બાળક છે, તારા પેટમાં વાત ન ટકે। ગટોર ગચ્છ કહે છે કે માં મને તારી સોગંદ હું કોઈને વાત ન કરું। ઓમ કરીને અમર થવા લઈ ગયો તુજ મામો, ત્રિલોકનું એને રાજ્ય મળશે ને એમાંથી તમે પામો। તે માટે હું નથી કહેતી તારા લાભને સારું, તુજ તાત કદી મરી જશે તો શું વળશે અંધારું। ગટોર ગચ્છ કહે વારું માતા કઈ માળ થી ઉતર્યો, ઉઘાડી તલવાર લઈને આવ્યો તાત કને ક્રોધ ભર્યો। ઉઘાડી તલવાર લઈને રે આયો બાપ કને બળ્યો। ઓ પિતાજી, ઓરે પિતાજી તમે નથી જરા પાકા, आओ मारी माने मारो बताऊं दादी ने काका।
કહીને ખડગ આપ્યું હેડંબા સાંભળીને ત્રાસે હાથ ઝાલી ભીમને ખેંચી લીધો આવ્યો હેડંબાની પાસે હાથ ઝાલીને ભીમને ખેંચીને લાવ્યો હેડંબાની પાસે હેડંબા કહે છે કે યજ્ઞ કરીને અમર થવા માટે તારો મામો લઈ ગયો છે તારી દાદીને અને કાકાઓને ત્રિલોકનું એને રાજ્ય મળશે અને તેમાંથી આપણને થોડું મળશે તમે પામશો એમને તને મળશે તે માટે હું નથી કહેતી તારો લાભ થશે એટલે તારો તાત તારો પિતા ભીમ કદાચ મરી જશે તો આપણે શું અંધારું થશે ગટરગચ કહે છે કે ઠીક છે માતા કહીને ધમ 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 માળથી નીચે ઉતર્યો ઉઘાડી તલવાર લીધી અને લઈને ભીમની જોડે આવ્યો પિતાજી પિતાજી તમે નથી જાણતા તમે ભોળા છો પાકા નથી મારી માને મારો પછી હું દાદી અને કાકા બતાવું એમ ગટરગચ કહે છે કે લો આ તલવાર એમ કરીને ભીમના હાથમાં તલવાર આપે છે હેડંબા ત્રાહ કરે છે સાંભળીને ગટરગચ હાથમાં તલવાર ભીમને આપીને ખેંચીને હેડંબાની જોડે લઈ આવ્યો મસ્તક છેદો મારી માતાનું શા માટે ભય પામો તમારા ભ્રાતને તમારી માતાને લઈ ગયો છે મારો મામો એમ કહ્યું પણ ભીમન મારે ગટોરગસ બાજો ધાઈ હેડંબા તો વરડવા લાગી પેટ ઉઠ્યું પિતરાઈ છાની વાત તો ફાટી ગઈ હવે સી રીતે હોધું અરે રે મારું પેટ જ ક્યું ત્યો ક્યો પાટો બોધું અરે રે મારું પેટ જ કોહ્યું ત્યો ક્યો પાટો બાંધું હેડંબા કે છે મનમાં હેડંબા વિચાર કરે છે ને પેલો ગટરગચ ભીમને કહે છે કે તમે કેમ ડરો છો તમારા ભાઈઓને ને મારી દાદી તમારી માને મારો મામો લઈ ગયો છે તો એ ભીમ માનતો નથી ગટરગચ હાથમાં તલવાર લઈને હેડંબાની સામો જાય છે મારવા હેડંબા ત્યારે રડવા લાગે છે કે મારું પેટ જ કોહવાઈ ગયું મારો પેટનો હતો એ જ કે છે હવે તો હું ક્યાં પાટા બાંધું પેટ ફૂટ્યું તેનું કર્મ ફૂટ્યું ગટોરગચ રીસ ધારે ઝાલ્યો માનો સોટલો ને ગડદા પાટું મારે શંખણી માતા દુખની દાતા છેક છકી ગઈ છાકે સાસરિયાનું ભૂંડું કરીને પિયરિયાનું સારું તાકે ગટરગચ મારવા માંડ્યો છે રીસ કરીને ગડદા પાટું મારે છે શંખણી છે તું છકી ગઈ છે તું સાસરિયાનું ભૂંડું વાંચીને પિયરિયાનું સમજે છે એમ કરીને ગટરગચ મારવા માંડ્યો છે તેથી બીજી શંખણી કઈ જે નારી પિયર વાસી તે તો નરકની ભોગવનારી સાતે જન્મ નિરાશી જે પ્રેમદાને પિયર વાલું તે તો ઘર નવ માંડે કા તો તે રહે વોઝણી કે કો તો તે રોડી રોડે પોતાના પતિને મરતા લગી તું તો હા કહેનારી માટે ન મૂકું જીવતી હું તુજને નાખું મારી તારા જેવી બીજી શંખણી કોઈ ન હોય એમ કે છે ગટરગચ
જે નારી સાસરિયામાં રહેતી હોય પણ પિયરિયાના જ ગુણગાન કરતી હોય, પિયરવાસી હોય, એ નરકને ભોગવનારી હોય છે અને એ સાતે જન્મ નિરાશ થાય છે, એવું ઋષિ વૈશંપાય કહે છે. જે પ્રેમદાન પિયરવાલો હોય એ કદી ઘર ન માંડે, કાં તો તે વાંજણી રે અને કાં તો રાંડી રાંડ જ થઈને રે. પોતાના પતિને મરતા લગી તું તો હાય હાસ આજ કહેશે, માટે હું તને જીવતી નહીં મૂકું, મારી નાખીશ, એમ કહીને ઘટોરગચ્છ ખૂબ અકળાયો છે. એમ કહીને મારજ મારે અતિશય અકળાયો, એમ કહીને મારજ મારે અતિશય આકળો થયો, એટલે ભીમે વસોડી નાખીને એને આઘો લઈ ગયો. ભીમ દૂર લઈને ગયો છે, થોડો એને પકડ્યો છે, છોડાયો છે અને ત્યાંથી થોડો દૂર લઈને ગયો છે. ખણે જઈ સમજાવ્યો એને, ઓરે મારા સૂત, તારા મામાનું ઘર જાણ્યા વણા શું થયો આકળો ભૂત. ક્યો ઘર એનું ક્યો ગામ એનું જાણ્યા વિના શું વળે, ક્યો જઈએ ને ક્યોથી લાવીએ, માતાને ભાઈ ક્યો મળે. ભીમે દૂર લઈ જઈને સમજાયો છે કે મારવાથી કાંઈ ના વળે બેટા, તારા મામાના ઘરની તને ક્યાં ખબર છે, મને ખબર નથી, આકળો મત થા. એનું ઘર અને એનું ગામ ક્યાં છે, એના વિના આપણે મારી નાખશું તો શું મળશે, ક્યાં જઈને આપણે ગોતી લાવીએ માને ને ભાઈઓને. ઘટોરગસ કહે વાત સાચી, ભૂલ થઈ બહુ મારી, એના પેટમાં પેસીને પાછો વાત લઉં વિચારી. ઘટોરગસ કહે છે ઠીક પિતાજી, મારી ભૂલ થઈ ગઈ, હવે હું મારી માના પેટમાં પેસીને પાછો વાત લઈને આવું. માયાવી ઘટોરગચ્છ ખૂબ શક્તિશાળી હતો, કારણ કે ભીમનો પુત્ર હતો અને એની માં દૈત્યોની સરદાર હતી, હિડમ્બા દૈત્ય. અને હિડમ્બાસુર જે ત્રિલોકનું રાજ્ય લેવા વાળો હતો, એની બહેન હિડમ્બા એ ઘટોરગચ્છની માં પણ કેટલી શક્તિશાળી હશે મિત્રો. એમ કહી આવ્યો ઝરૂખે ને માને રોતી જોઈ રડ્યો, અરે રે મેં તુજને મારી ખોળા મયાળોટી પડ્યો. હિડમ્બા કહે તું નહીં દીકરો ને હું નહીં તારી માય, ઉઠી જા મારા ખોળામાંથી, હડસેલી મૂક્યો ત્યાં. ઝરૂખે આવ્યો છે, માને રોતી જોઈ અને ઘટોરગચ્છ પણ રડવા માંડ્યો છે. અરે રે મેં તને ક્યાં મારી માં, એમ કહીને ખોળામાં આળોટે છે, પડ્યો ખોળામાં છે. હિડમ્બા કહે છે કે તું દીકરો નથી મારો અને હું તારી માં નથી, ઉઠી જા મારા ખોળામાંથી, અડસેલી મૂક્યો છે તો પણ પાછો ખોળામાં પડ્યો છે. ખૂબ હૈયાફાટ રુદન કરે છે ઘટોરગચ્છ. તો પણ પાછો પડ્યો ખોળામાં, રોયો હૈયાફાટ, ઓ માતા હું ભૂલ્યો ચૂક્યો, દારૂણ વાળ્યો ડાટ. એમ કહીને ધ્રુસકારે મૂકે હૈયું રહે નહીં હાથ, એટલે માતાને દયા આવી, દાબ્યો હૃદયાની સાથ. ઘટોરગચ્છ ખૂબ કલ્પાંત માંડ્યો એટલે હિડમ્બાને તરત દયા આવી. આખિર માં છે અને હૃદય સાથે લગાયો છે.
જો બેટા તે મુજને મારી રાખવા તાતનો ટેક, મેં તને કહ્યું તે કહી દીધું, બાપ બેટા થયા એક થઈને જાઓ લઈ આવો ત્યારે તો યુક્તિના સાચા, જો જઈને લઈ આવો નહીં તો બાપ બેટા બે કાચા. હિડમ્બા કહે છે કે તમે હવે બાપ બેટા બંને એક થઈ ગયા, મેં તને જે કહ્યું તે તારા બાપને કહી દીધું, હવે એક થઈને જાઓ અને તમે એમને લઈને આવો તો તમે સાચા કહેવાઓ, નહીં તો બે બાપ બેટા કાચા છો, તમારામાં કઈ આવડત નથી. હિડમ્બા કહે છે ભીમ કહે ભૂંડી એમ શું બોલે, હું ને તું તૈયાર થઈએ. ભીમ કહે ભૂંડી એમ શું બોલે, હું ને તું તૈયાર થઈએ. સાસરે મને જવાની રે ઈચ્છા, છોકરા સુધાય જઈએ. ગટોરગસ કહે ચાલો માતા મારે જવું મોસાળ. હિડમ્બા કહે તાત તારો કરે મુજ ભ્રાતનો કાળ. ભીમ કહે છે કે ભૂંડી એમ શું બોલે છે, હું ને તું બે જણ જઈએ આપણે અને છોકરા ભેગા લઈ જઈએ, આપણો ગટોરગસ ને ભેગો લઈ જઈએ, મારે સાસરે જવાની ઈચ્છા છે. ગટોરગસ કહે છે કે ચાલો માતા મારે મોસાળ જવું છે. હિડમ્બા કહે છે કે તારો બાપ મારા ભાઈને મારી નાખે, એનો કાળ કરી નાખે. ભીમ કહે મને સાળો વાલો તે સાથ કેમ વઢાય. ગટોરગસ કહે તોફાન કરે તો મારે જોયા જેવું થાય. ભીમ કહે છે કે સાંભળ, મને હાળો વાલો છે અને હું હાળાની સાથે શા માટે લડું. ગટોરગસ કહે છે કે જો એ વધારે તોફાન કરે મારો મામો તો મારાથી જોયા જેવું થાય, મારે તો વઢવું પડે. એમ ગટોરગસ કહે છે મારા બાપની સાથે માતા કલેશ બને જોયા જેવો, વળી મારો મામો એમ કરતા એ નહીં હોય હારે તેવો. હિડમ્બા કહે તારા પિતાને કોઈ નથી જીતનારા, હિંચકા નાખીને મને દેખાડ્યા તા દાડે ગીગનના તારા. ગટોરગસ કહે મામાને ભાણેજ મળીને ચાહે તે કરીએ. ભીમ કહે કહો સમ ખાવું ઉઠો આપણે પરવરીએ. ગટોરગસ કહે છે કે મારા બાપની સાથે માતા જો કલેશ કરે, ઝઘડો થાય તો મારો મામો સામો બાજવા તો આવે જ, હારે એવો તો નહીં જ હોય. હિડમ્બા કહે છે કે તારા બાપને કોઈ જીતનાર નથી, મને એ દિવસે તારા દેખાડ્યા હતા. ગટોરગસ કહે છે તો મામાને ભાણેજ મળીને હવે ગમે તેમ કરીએ. ભીમ કહે છે કે હું સોગન ખાઈ લો, હવે જલ્દી ઉતવાળ કરો, આપણે પરવરીએ અહીંથી નીકળીએ. ગટોરગસ કહે ઊભી થા માતા કઈને કરી તૈયાર. ત્રણે હળી મળી નીકળ્યા તે માખણીએ ગયા સાર. ગટોરગસ કહે ચાલ માં ઊભી થા, એમ કહીને ત્રણ તૈયાર થયા. ત્રણે હળી મળી નીકળ્યા અને માખણીએ પર્વતે ગયા છે. જ્યાં માખણીઓ પર્વત છે ત્યાં આવી અને હિડમ્બા એનો ભરથાર ભીમ અને પુત્ર ગટોરગસ ત્યાં આવીને ઊભા છે. કેવો છે માખણીઓ પર્વત? હિડમ્બા બોલી વાત બારગાઉનો પર્વત ઊંચો સુવાળો માખણ જેવો. બારગાઉનો એ પર્વત ઊંચો સુવાળો માખણ જેવો.
હિડમ્બા કહે આ પર્વત પર માં ભાઈ નો ગોત લેવો. ભીમ કહે ક્યાં થઈને ચડવું, હિડમ્બા બોલી વાત. સલંગ મારીને ઉતરે ચડે બળવંતો મારો ભ્રાત. ચડવાય ઉતરવાનો માર્ગ નથી ઓરે મારા નાથ. ભીમ કહે કે ઉપર ચડવું તે તો તારે હાથ. બાર ગૌ ઊંચો છે માખણીયો પર્વત, અને સુવાળો માખણ કરતાય સુવાળો માખણ જેવો છે. હિડમ્બા કહે છે કે આ પર્વત ઉપર મારા ભાઈને ગોતી લેવો પડશે. આ પર્વત ઉપર રહે છે મારી માં, મારા ભાઈઓ અને માં. ભીમ કહે છે કે આના ઉપર ક્યાંથી ચડવું? હિડમ્બા કહે છે કે છલંગ મારીને ડેલી મારા ભાઈ ઉતરે છે ને ચડે છે, એવો બળવંતો છે. ચડવા ઉતરવાનો માર્ગ નથી મારા નાથ. ભીમ કહે છે કે ઉપર ચડવું તે તો તારા જ હાથમાં છે. હિડમ્બા રાજી થઈ. તવ હિડમ્બાએ ચડાવવાને કરી માયા કળક ઊંચી. તવ હિડમ્બાએ ચડાવવાને, ભીમને ઘટોકસીને ચડાવવા કરી માયા કળક ઊંચી. શીશ ધૂણાવીને પાષાણ પસાડ્યું થઈ 12 ગૌ ઊંચી. માથું ધૂણાડીને પથ્થરે પસાડ્યું થઈ 12 ગૌ ઊંચી. પગ પાની લગી કેસ લાંબા જાડા વોસડા જેવા. 10-10 ગજ લોબા દંત એના ને પહોળા પાડા જેવા. કેવું સ્વરૂપ છે એનું? પગ પાની લગી કેસ લાંબા જાડા વોસડા જેવા. 10-10 ગૌ 10-10 હાથ લોબા દોત એના ને પહોળા પાડા જેવા. દરવાજા જેવડું મુખ જેનું, નસકોરા ઘર નાળા. દરવાજા જેવડું મુખ જેનું ને નસકોરા 2 ઘર નાળા. શરીર ના જે રૂવાટા છે તે જાણે જંગલના ઝાડા. એવું હિડમ્બાનું રૂપ છે મિત્રો. રૂવાટું તો જાણે જંગલના ઝાડા હોય, જેમ ઝાડોમાં એમ એવા છે રૂવાટા એના. વૃક્ષના થડ સરખીઓ ગળ્યો ને 10 થડ જેવો ખભો. એક ઝાડના થડ સરખીઓ ગળ્યો ને 10 થડ જેટલો ખભો. ભીમે જાણ્યું ન હોય હિડમ્બા તો મોટો હિડમ્બો. હિડમ્બાએ ભીમને ઘટોકચને ઉપર ચડાવવા માટે કળક ઊંચી કરી, કારણ કે એ તો દૈત્યોની સરદાર છે, ખૂબ જાણકાર છે. એને માથાના બાલ છોડી અને શીશ ધૂણાવ્યું છે અને પથ્થર ઉપર પછાડ્યું છે, એટલે 12 ગૌ ઊંચી જેટલી થઈ છે.
એને પગની પાની સુધી માથાના બાલ લાંબા છે, પણ કેવા જાડા છે, વાંસળા જેવા જેવા એના બાલો છે. 10 હાથ લાંબા એના દાંત છે અને પહોળા પાડા જેવડા જેવડા પહોળા છે. દરવાજા જેવડું એનું મુખ છે અને એના નાક તો બે જાણે ઘરનાળા હોય મોટા મોટા એવા છે. શરીરના જે રૂંવાટા તે તો જંગલના જાળા જેવા છે, ને ઝાડના થડ જેટલી જેટલી આંગળીઓ છે, અને 10 થડ ભેળા કરીએ એવો એનો ખભો છે. ભીમે જાણ્યું કે આ તો હેડમ્બા નથી, આ તો મોટો હેડમ્બો છે ભાઈ. એવે ગટોર ગચ્છ કેસને વળગ્યો, ચડી ગયો સુસોટ. પર્વત પર જઈને એ બેઠો, મહાબળિયો ચડી ચોટ. પછી ભીમ પણ ચોટલે બાજ્યો, પર્વત ઉપર ગયો. ગટોર ગસે હેડમ્બાનો ચોટલો બે હાથે ગ્રહ્યો. બે ચાર ઓટા હાથે નાખ્યા, પછી બોલ્યો પેર. જાઓ પિતાજી, મારા મામાને મારી નાખજો ઠેર. ગટોરગચ્છ તરત કેસવાળી પકડી અને સરસરાટ પર્વત ઉપર 12 ગાઉ ચડી ગયો છે. ચડી અને ભીમ પણ ચોટલો પકડ્યો છે ત્યારે ગટોરગચ્છ ઉપર ચડીને પર્વત ઉપર ગયો ને હેડમ્બાના ચોટલાને હાથને 2 આંટી વાળી અને ગટોરગચ્છે પકડ્યો છે. ભીમ ઉપર ચડ્યો. ગટોરગચ્છે કહ્યું છે કે પિતાજી, મારા મામાને બિલકુલ મારી નાખજો, પણ કાકાને દાદીને લેતા આવો. હું બેઠો છું, હવે આ ક્યાંય નહીં જાય. હેડમ્બા સાંભળીને ખૂબ અકળાઈ. હેડમ્બા સાંભળીને અકળાઈ, ઊંચી ને નીચી થાય. ગટોરગસે દબાવી દીધી, ઊભી રહે શંખણી માય. ઊંચા નીચી થાય પણ ચોટલો ખરો પકડ્યો છે ગટોરગચ્છે કે મારી શંખણી માં હવે ઊભી રહે ક્યાં જશે. ભીમ કહે બોલશો નહીં બેટા, પાછળ પસ્તાઈ મરશું. રખે નાની થઈ જશે તો કેમ કરીને ઉતરશું. ભીમ કે બેટા મત બોલ, પાછળ પસ્તાવો થશે, અને જો નાની થઈ ગઈ તો આપણે કેવી રીતે ઉતરશું. ગટોરગસ કહે સુણો પિતાજી, ઊંચી નીચી છો થાય. એનાથી ચોટલો ગ્રહ્યો ત્યાં લગી નાની નહીં થવાય. તમે ચિંતા ન કરો પિતાજી, ભલે ઊંચી નીચી થાય, પણ જ્યાં સુધી ચોટલો મારા હાથમાં પકડવા છે ત્યાં લગી નાની તો નહીં જ થાય ને એવડું ને એવડું રહેવું પડશે. તમે જાઓ, મારા મામાને મારી ના આવો. તે વાતની ચિંતા ન ધરશો, અસુરના પ્રાણ હરજો. મારા મામાને મારી મારું મોસાળ ઉજ્જવળ કરજો. મારા મામાને મારી માનું મોસાળ ઉજ્જવળ કરજો. ચિંતા ન કરો પિતાજી, તમે જાઓ, એ અસુરના પ્રાણ હરો. મારા મામાને મારી અને મારી માનો એટલે મારોય મોસાળ ઉજ્જવળ કરી નાખો. તમે ન જાઓ તો ચોટલો ઝાલો ને હું જઈ મામાને મારો. ભીમ કહે હું જાઉં છું બેટા, એ તો ની કામ તારું. ભલે ઊંચા નીચી થાય, મારા હાથમાં ચોટલો છે એટલે નાની નહીં થઈ શકે. પિતાજી તમે જાઓ, ચિંતા ન કરો.
જઈને મારા મામાને મારો ને મારું મોસાળ ઉજ્જડ કરો. ભીમ કહે છે બેટા નહીં તો પછી તમે ચોટલો ચાલો અને હું જાઉં. ભીમ કહે છે કે ના બેટા એ કામ તારું નથી, હું જઉં છું. એમ કહીને ચાલ્યો વૃકોંદર વિચાર કરતો મન, એવે દેવીનું ડેરું દીઠું જઈ કર્યા દર્શન. ખડખડ દેવી હસી પડ્યા, બોલ્યા મુખ વચન, મેં તારા ભાઈની ચોરી કરાવી, તને તેડાવ્યો તના. વૃકોંદર મનમાં વિચાર કરતો કરતો ચાલ્યો જાય છે. એવામાં એને એક ડેરું જોયું. જઈને ડેરામાં દર્શન કર્યા છે દેવીના. એટલે દેવી માતા ખડખડ ખડખડ હસી પડ્યા અને બોલ્યા છે કે તારા ભાઈઓની ચોરી મેં કરાવી છે અને તને અહીંયા બોલાવ્યો છે બેટા. તારો સાળો મને દુઃખ દઈ અમર માંગે આજ. દેવી માં કહે છે ભીમને, તારો સાળો મને દુઃખ દઈને અમર માગે આજ. અમર આપું તો ધર્મ કરે ત્રિલોકનું લે રાજ. એવા અસુર જાતિનો તો અમર કેમ અપાય. ભીમ કહે આપવું ના જોઈએ ઓરે મારી માએ. તારો સાળો મને ખૂબ દુઃખ આપે છે અને અમરનું વરદાન માંગે છે, અને જો અમર આપું તો એ અધર્મ કરે. તારો સાળો હિડમ્બાસુર મારો પીછો પકડીને બેઠો છે, અને જો વરદાન આપી દઉં અમરનું તો અધર્મ કરે, ત્રિલોકનું રાજ લઈ લે. ભીમ, એવા અસુર જાતિને અમર કેમ અપાય? ભીમ કહે છે માં આપવું તો ન જોઈએ. દેવી કહે આપું નહીં તો કેળો લઈ કેર કરે. દેવી કહે આપું નહીં તો મારો કેળો લઈને કહેર કરે. માટે તુજને તેડાવ્યો છે પાપીને મારવા ઠરે. માટે તુજને તેડાવ્યો છે પાપીને મારવા ઠેર. માતા કહે છે કે એવાને કેવી રીતે અમર અપાય? ભીમ કહે છે કે માં ના અપાય. દેવી કે જો ના આપો તો કેળો લઈને તો કેર કરે છે, માટે તને તેડાવ્યો છે અને પાપીઓને તું ઠેર માર. સાંભળી લાંબી વાતો પછી તું કરજે. લાંબી વાતો પછી તું કરજે પેલા કોટમાં જાને. જઈને વેલો આવજે તું મળી આવ તારી માને. દેવી માં કહે છે કે લાંબી વાત તું પછી કરજે બેટા, અને પેલા સામે કોટમાં જા, જઈને તરત પાછો આવજે. ત્યાં જઈને તારી માને મળીને આવ. એવું સાંભળી ભીમ ચાલ્યો કરતો દોટાડ્યો. એવું સાંભળી ભીમ ચાલ્યો કરતો દોટાડ્યો. વજ્રકોટ દેખીને કૂદ્યો ને ઉછળીને મોય પડ્યો. વજ્રકોટ દેખીને કૂદ્યો ઉછળીને મોય પડ્યો. ભીમ ચાલ્યો ત્યાંથી દોટ કરતો ગયો છે, વજ્રકોટ જોઈને ઉછળીને માય પડ્યો છે. ચાર ભાઈ બાજી પડ્યા ને કુંતાજી કહે તું ક્યાંથી. ચાર ભાઈ બાજી પડ્યા માતા કુંતા કહે અહીંયા તું ક્યાંથી. ભીમ કહે ઓ માતા મારી આવ્યો યાત્રામાંથી.
ચાર ભાઈ એને બાજી પડ્યા ભીમને, ખૂબ રોયા. કુંતાજી કહે છે કે તું બેટા અહીંયા ક્યાંથી આવ્યો? ભીમ કહે છે કે માં પેલી યાત્રામાંથી, એમ કઈ ચીડવે છે, માતાને લાડ કરે છે. કુંતાજી કહે બળી યાત્રા નાસી જાતું તન, રાક્ષસ અમારું ભક્ષ જ કરશે, તને થશે વિઘન. બેટા તું હૈસ જીવતો તો કરીશ ક્રિયા અમારી, માટે અહીંથી તું જટ જા નાસી, કરે પ્રભુ સહાય તારી. કુંતાજી કહે છે કે બેટા એ બધી વાત જવા દે, યાત્રા બળી, પણ તું અહીંથી નાસી જા. રાક્ષસ તો અમારું તો ભોજન કરવાનો જ છે, અને તારું કરે ખોટું એના કરતા તું અહીંથી જઈશ, અને જીવતો હશે તો અમારો ક્રિયાક્રમ તો કરશે, માટે તું ઝટ અહીંથી નાસી જા, ભગવાન તારી સહાય કરશે. ભીમ કહે માં ધીરજ રાખો, કરું જીવાડવાની પેર, ભક્તિ કરી મને શક્તિ અપાવો, દુષ્ટને મારું ઠેર. ભીમ કહે છે કે માં ધીરજ રાખ, હું જીવાડવાની કંઈક પેર કરું, અને તમે ભક્તિ કરીને મને શક્તિ અપાવો તો હું આ બધા દુષ્ટોને ઠેર મારી નાખું માં. એમ કહીને ચાલ્યો દેવીને દરબાર, વલ્લભ કહે મહી પેસીને બંધ કર્યા બે દ્વાર. ભીમ ત્યાંથી મળી માને ને ભાઈઓને કે હું જીવાડવાની પેર કરું છું, ને દેવીના મંદિરમાં આવ્યો છે. મંદિરમાં વળી અને એનો મોટો દરવાજો જે છે બંધ કર્યો છે. ત્યાંથી આગળ હવે શું થશે એ આપણે કડવું 83મા ભાગમાં જોઈશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. આપ સર્વેને જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ. ઓમ નમઃ શિવાય.